ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરતના અમરોલી આવાસ 4 ભુજા સર્કલથી S4 આવાસ સુધી મા દશામાની શોભાયાત્રા નીકળી હતી, ત્યારે કિન્નર સમાજ સહિત અનેક લોકો મોટી સંખ્યામાં મા દશામાની પૂજા અર્ચના અને આરતીના રંગે રંગાયા હતા। ત્યારે મા દશામાની મહાઆરતી કરવામાં આવી, ત્યારે માતાના ભુવા સહિત કિન્નર સમાજ પણ માથું ધુણાવીને આસ્થાભેર દશામાની શોભાયાત્રામાં ઉત્સાહ અને આસ્થાભેર અનેક લોકોએ શોભાયાત્રામાં દર્શન કરીને ભવ્ય લાવો લીધો હતો। આજે અમે દશામાનું ભવ્ય આગમન કરીએ છીએ। મારું નામ રીમ્મી કુંવર જીયા કુંવર, હું નાનપુરા ઈજરાવારથી છું અને હું ઘણા વર્ષોથી હું આવાસમાં રહું છું અને માતાજીનું આજે આગમન કરીએ છીએ। દશામા ખૂબ દયાળુ છે। દશામાના વ્રત આજથી અમે 22-23 વર્ષથી અમે દશામાના વ્રત કરીએ છીએ। દશામા સુખ સમૃદ્ધિ દેનાર અને દયાળુ છે, એટલે જ કહેવાય છે કે દશામાં નિર્ધનને ધન આપે છે, વાંઝાને પુત્ર આપે છે। એટલે જ કહેવાય છે કે દશામાં દશા દૂર કરો, રાખો ચરણની પાસ, દેવી દયાળુ દયા કરજો, પૂરજો સૌની આશા। બોલો દશા માતા કી જય। ભાઈ આપનું નામ? લાલુભાઈ। લાલુભાઈ, કઈ જગ્યા ઉપર પૂજા અર્ચના કરો છો અને આજે શું કાર્યક્રમ રાખેલો? સુરત અમરોલી આવાસ H4 ગેટમાં છેલ્લા 22 વર્ષથી અમે દશામાના વ્રત કરીએ છીએ। આજે કઈ રીતે માતાજીનું આગમન કરવા જઈ રહ્યા? આજે માતાજીનું આગમન જે રીતના આવતા 2 દિવસમાં માતાજીનું સ્થાપના છે, પૂજા અર્ચના થશે, એટલે આજે માતાજીની ભવ્ય યાત્રા કાઢી છે, જેથી આ બહુ ભાવિ ભક્તોને આમંત્રણ કર્યા છે। અચ્છા, કેટલા ભાવિક ભક્તો જોડાઈ ગયા છે? જેનું કોઈ નક્કી જ નહીં, જેને જેમ જોડાવવું હોય એમ, જેની જેવી શક્તિ એ રીતના બધા ભાવિ ભક્તો જોડાય છે। જાહેર આમંત્રણ રહી છે। લાલજીભાઈ, 10 દિવસ માતાજીની પૂજા અર્ચના કઈ રીતે ત્યાં આગળ ધામમાં થઈ રહી? 10 દિવસ જે રીતના પૂજા સવારમાં માતાજીની ચોપડી આરતી વચા થાય, કથા થાય, થાળ થાય માતાજીનો, એ રીતના સેવા પૂજા રીતના થાય છે। કઈ રીતે પરચા અને એ બધું જોવા માતાજીના જે રીતના પરચા છે, આરતી સમયે જે રીતના કંકુનો હોય છે, જે રીતના આરતી હોય કે અમુક સમય મધરાતનો સમય હોય, માતાજીના હાથમાંથી કંકુની ધારા થાય છે। આ 4 ભુજા સર્કલથી નીકળી H4 ગેટ આવાસ। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત।